સૌપ્રથમ શરૂઆત કરીએ સુરતથી કે જ્યાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તો ડિમોલિશન મામલે હાઈકોર્ટ લાલ ગુમ થઈ છે. નાસિરનગર ડિમોલિશન પર હાઈકોર્ટની આકરી ટિપ્પણી. સુરત મ્યુનિસિપલ કમિશનરની હાઈકોર્ટે ઝાટકણી કાઢી. સરકાર કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ ન કરે, હાઈકોર્ટનું નિવેદન. એસએમસી કમિશનર પર આરોપ હોવા છતાં કેમ ખુલાસો ન માંગ્યો? એસએમસી કમિશનર અત્યાર સુધી તેમના હોદ્દા પર શું કરી રહ્યા છે? હાઈકોર્ટે વેધક સવાલ કર્યો. 150 પરિવારોને રસ્તા પર લાવી દેવા ગંભીર બાબત છે. પુનર્વસનનો ખર્ચ દોષિતો પાસેથી વસૂલવા હાઈકોર્ટનો આદેશ. આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય. મૌલિક, જણાવશો આ સુરતમાં જે ડિમોલેશન મામલે હાઈકોર્ટ દ્વારા કયા પ્રકારની ટિપ્પણી કરવામાં આવી છે અને કયા આદેશ આપવામાં આવ્યા છે? ભદ્રેશ, જે રીતે સુરત નાસિરનગર ડિમોલેશન મુદ્દે 26 જેટલા અરજદારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ છે તે કરવામાં આવી છે, જેમાં રાજ્ય આ ઉપરાંત એસએમસી, સુરત પોલીસ કમિશનર, એસઓજીના ડીસીપી, ખાનગી બિલ્ડર, પોલીસ અને એસએમસીના કર્મચારીઓ તેમજ અન્ય લોકોને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. આજે આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી છે તે યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારે લાયકાત ધરાવતા અસરગ્રસ્તોના પુનર્વસન માટે 120 ફ્લેટ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. સાથે સરકારે સમગ્ર મામલે હાઈ લેવલ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો હોવાનું પણ કોર્ટમાં રજૂઆત છે તે કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે રાજ્ય સરકાર છે તે કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે તે કરી રહી છે, તે પ્રકારની ટિપ્પણી છે તે કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. સાથે જ કોર્ટે પૂછ્યું હતું કે એસએમસી કમિશનર છે તેમની સામે આક્ષેપ હોવા છતાં તેમની સામે પાસે ખુલાસો કેમ માંગવામાં નથી આવ્યો. સાથે જ એસએમસી કમિશનર અત્યાર સુધી તેમના હોદ્દા પર શું કરી રહ્યા છે તેની પણ કોર્ટે ટિપ્પણી છે તે કરી હતી. સાથે જ કોર્ટે તે પણ કહ્યું હતું કે 150 પરિવારોને કાયદાકીય પ્રક્રિયા વિના રસ્તા પર લાવી દેવા તે ખૂબ જ ગંભીર બાબત છે. રાજ્યે આ સમગ્ર મામલે હતું કે નાસિરનગરના અસરગ્રસ્તોના પુનર્વસન પર હાલ કામગીરી ચાલી રહી છે, ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે પુનર્વસન માટેનો જે ખર્ચ છે તે દોષિતોના ખર્ચે કરવું જોઈએ, એટલે કે જે પુનર્વસન માટેની કામગીરી છે તે આ સમગ્ર ઘટનામાં જે દોષિતો છે તેના ખર્ચે પુનર્વસન છે તે કરવું જોઈએ તેવો પણ હાઈકોર્ટે આ જે રજૂઆત છે તે દરમિયાન હાઈકોર્ટે ટિપ્પણી કરી. જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ.